બદ્ર ઇસ્લામની તારીખમાં એટલી બધી મહત્વતા છે કે બદ્રમાં એક જંગ થઈ હતી, જે ઇસ્લામની પહેલી જ જંગ. મુસલમાન ખાલી 313 હતા અને સામે 1000નું કાફીરોનું લશ્કર હતું. હુજૂર સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમ 313 સહાબાને લઈને મેદાને બદ્રમાં આવ્યા હતા. અલ્લાહ તબારક વ તાલા પાસે દુઆ માંગી, પરવરદિગાર આજના દિવસે તે આ લોકોની મદદ ન કરી તો દુનિયામાં તારું નામ લેવાવાળું કોઈ નહીં રહે. ત્યારે અલ્લાહ તબારક વ તાલા અહીંયા એક પહાડ છે, જબલે મલાઈકા જેને કહેવામાં આવે છે, જબલે મલાઈકા ઉપર ફરિશ્તાઓને ઉતાર્યા અને 1000ના લશ્કરને 313 સહાબાએ શિકસ્ત આપી હતી. અને મેદાને બદ્રમાં હુજૂર સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમ સવારે કહી દીધું હતું કે અહીંયા ફલાણો કાફિર મરશે, અહીંયા ફલાણો કાફિર મરશે. આ મેદાને બદ્ર છે, જ્યાં ઇસ્લામની ફર્સ્ટ જંગ થઈ, પહેલી જંગ થઈ. અને આ જે મસ્જિદ છે, અહીંયા હુજૂરનો ખેમો લગાડેલો હતો. અરીસ મતલબ ખેમો, એટલે અહીંયા ખેમો લગાડેલો હતો. આ જંગનો મેદાન હતો અને સામે કાફિરોની ફોજ હતી. તો અલ્લાહ તબારક વ તઆલા તે દિવસે મુસલમાનોની મદદ ફરિશ્તાઓથી કરી હતી. મેદાને બદ્રમાં સહાબા સાથે જંગ કરવા માટે ફરિશ્તાઓ નાઝિલ થયા હતા, ફરિશ્તાઓ ઉતર્યા હતા. અલ્લાહ તબારક વ તઆલાએ કુરાન શરીફમાં એનું જિક્ર બયાન કર્યું છે કે એ મુસલમાનો મેં તમારી મદદ કુદ્સના જરિયેથી કરી, એટલે ફરિશ્તાઓ. બાજુમાં એક પહાડ છે જેને જબલે મલાઈકા કહેવામાં આવે છે, એના ઉપર ફરિશ્તાઓ નાઝિલ થયા હતા. અને અહીંયા 313 મુસલમાનોએ 1000 કાફિરોના લશ્કરને શિકસ્ત આપી હતી. અને કાફિરોના મોટામાં મોટા જે સરદારો હતા ને અહીંયા કત્લ થયા હતા. અબુ જહલ અહીંયા કત્લ, અબુ જહલને અહીંયા કૂવો હતો, એમાં બધા કાફિરોને ભરાવી દીધા હતા. ત્યારે કૂવો નથી, અરીશ મતલબ ખેમા. અહીંયા હુજૂરનો કૂવો લગાડેલો હતો, એટલે અહીંયા મસ્જિદ બનાવી. અને હુજૂર સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમની મામૂલ હતો કે જે જગ્યાએ આપ સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમ જે જગ્યાએ એને જંગ કરવા આવે કે જ્યાં પતા મળીને 3 દિવસ રોકાય. અહીંયા હુજૂરને 3 દિવસ ખેમો લાગેલો હતો જંગે બદ્ર બાદ. અહીંયા એક જગ્યાએ એક્ઝેક્ટલી મસ્જિદ બનેલી છે. હવે અત્યારે આપણે અહીંયા નમાઝ અદા કરવાની છે, મગરીબની નમાઝ અદા કરી અને ડાયરેક્ટ બસે જવાની છે. ઓરતો માટે અહીંયા વજૂખાનું અને બાથરૂમ છે, અને મર્દો માટે ઓલી કોટ છે. ઓરતો આ ગલેરામાં જો અહીંયા ડાયરેક્ટ આ ગલેરી ગયો ને